ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? કેવું ભણવાનું ચાલી રહ્યું છે? સારું ચાલી રહ્યું છે ને? બરાબર. તો હવે આપણે લાસ્ટ ટાઈમ રઝિયા સુલતાન અને એમાં પણ ખાસ વાત કરીએ તો ગુલામ વંશ, દિલ્હીની સલ્તનતના શાસકોમાં સૌ પહેલાં ગુલામ વંશની શરૂઆત થઈ અને ગુલામ વંશના સ્થાન પછી ખલજી વંશ આવ્યું. તો ખલજી વંશમાં કોણ હતા, કોણે એ શાસનની શરૂઆત કરી અને કોના પછી કોણ ગાદી પર આવ્યું, તેના વિશેની વાત આપણે અહીંયા કરીએ. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. 1 માર્કનો પ્રશ્ન. ખલજી વંશના શાસનની શરૂઆત કોણે કરી અથવા કોનાથી થઈ? તો જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસનમાં દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. જલાલુદ્દીન પછી કોણ આવ્યું? તો કે અલાઉદ્દીન. કેટલા વર્ષ બાદ? 6 વર્ષ બાદ. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો એટલે દિવસે દિવસે એને પોતાનું સામ્રાજ્ય વધારતો ગયો. એટલે કે ઉત્તર ભારતની અંદર, દક્ષિણ ભારતની અંદર અને ગુજરાતની અંદર આ દરેક જગ્યાએ એને પોતાનું સામ્રાજ્ય વધાર્યું. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિ શરૂઆત કરી. ફરીથી બોલું છું, દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કોણે કરી? તો કે અલાઉદ્દીને દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ નિયમન એટલે ચીજવસ્તુના ભાવ જે નક્કી થતા હોય તેના પર નિયમન એટલે ધ્યાન આપવું ને નિયંત્રણ એટલે અંકુશ રાખવો. તો બજાર પર અંકુશ રાખ્યો. સંગ્રહખોરી નિયમન, લોકો વસ્તુનો સંગ્રહ ન કરે, ખાસ કરીને વેપારીઓ, કારણ કે વસ્તુનો સંગ્રહ કરશે એટલે બજારની અંદર વસ્તુની અછત ઊભી થશે અને અછતના કારણે ભાવ વધશે અને એ ભાવ વધારાનો લાભ વેપારીઓ લેતા હોય છે. તો આવું ન થાય એટલા માટે સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ ખલજીનું અવસાન થયું. તો અવસાન પછી શું થયું? તો કે રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ થયું. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત થઈ. ખલજી વંશ પૂર્ણ થયો અને એના સ્થાને આવ્યો કોણ? તો કે તુગલક શાસન. એમાં કોણ આવ્યું સૌથી પહેલા? તો કે ગિયાસુદ્દીન તુગલક હતો. અલાઉદ્દીન ખલજીના સમયમાં સુપ્રસિદ્ધ કવિ અમીર ખુશરો થયા. તેણે કિરાતુલ સદાયન, આશિકા નું વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્યિક કૃતિઓ રચી હતી. તો આ તુગલક વંશનો સમયગાળો મિત્રો તમને ઘરે શીખીએ બુકની અંદર અલગ અલગ વંશના સમયગાળાની પણ વાત કરેલી હતી. તો એ વસ્તુ પણ તમે આમાંથી લખી શકો તેમ છો. તો તુગલક વંશનો સમયગાળા અંતર્ગત તુગલક વંશ દરમિયાન સૌથી પહેલાં કોણ આવ્યું? તો કે તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન હતો. જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદની રાજધાનીનું સ્થળાંતર કર્યું. ને પહેલાં રાજધાની દિલ્હી હતી, દિલ્હીથી ક્યાં લઈ ગયો? તો કે દૌલતાબાદ લઈ ગયો. પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ કર્યો હતો. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે આ યોજનાઓ બધી કેવી ગઈ હતી? તો કે નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે. તુગલક વંશમાં આ યોજનાઓને કઈ યોજના તરીકે ઓળખવામાં આવે છે? તરંગી યોજના તરીકે ઓળખવામાં. તરંગી એટલા માટે કારણ કે શરૂઆત થઈ
પણ એટલી બધી સફળતા મળી નહીં, તરંગની જેમ એમને પસાર થઈ ગઈ, માટે તેને તરંગી યોજના એવું નામ કીધેલું છે. મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલા. મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો હતો. ઇબ્ન બતુતા નામનો એક આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે તુગલક શાસનમાં આવ્યો હતો અને ત્યારબાદ એ મોહમ્મદ તુગલકના અવસાન બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો હતો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમુરલંગે દિલ્હી પર આક્રમણ કર્યું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની ગઈ. એટલે કે ત્યારબાદ નવી સત્તા અંતમાં આવી અને તેને અલગ નામ આપ્યું અને તેને નામ આપવામાં આવ્યું તુગલક વંશના અંત બાદ સૈયદ વંશની શરૂઆત થઈ હતી. પહેલાં ગુલાબ વંશ, ત્યારબાદ ખલજી વંશ, ત્યારબાદ તુગલક વંશ અને છેલ્લે આવ્યો સૈયદ વંશ. તુગલક વંશના શાસનના અંત બાદ ખિઝર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશની સ્થાપના કોને કરી? સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ કોણ આવ્યું? તો કે લોદી વંશ આવ્યો. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. આ બધું ટીક એટલે કરાવું છું, તમને એક એક માર્કમાં કામમાં લાગશે. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો ઇબ્રાહિમ લોદીનો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ. તો આ રીતના સલ્તનત યુગકાળની અંદર અલગ અલગ વંશ જે થઈ ગયા એ વંશનો સમયગાળો પણ અહીંયા આપવામાં આવેલો છે. સૌથી પહેલાં આપણે જોયું તે પ્રમાણે ગુલામ વંશ, ત્યારબાદ ખલજી વંશ, ત્યારબાદ તુગલક વંશ, ત્યારબાદ સૈયદ વંશ, ત્યારબાદ લોદી વંશ. આવા અલગ અલગ વંશો ભારતની અંદર થઈ ગયા અને અંતે એનો અંત આવતા મુગલ શાસનની દેશમાં શરૂઆત થઈ. હવે જ્યારથી મુગલ શાસનની શરૂઆત થઈ એ સમયગાળા કે પહેલાંથી દેશમાં રાજ્ય વ્યવસ્થા કેવી હતી, લોકો કઈ રીતના રાજવહીવટ કરતા હતા, એમાં પણ અલગ અલગ શાસક પ્રથા અમલમાં હતી. એ શાસન પ્રથા કયા પ્રકારની હતી, સ્થાનિક, પ્રાંતીય અને કેન્દ્રીય શાસન વ્યવસ્થા, તો તેના વિશેનો પણ આપણે અહીંયા પરિચય પ્રાપ્ત કરવાનો છે. ઈસવીસન 13મી સદીમાં સ્થાપેલી દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દૃષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત જે હતી એ ભારતની અંદર રાજ્ય શાસન વ્યવસ્થાની દૃષ્ટિએ વિશિષ્ટ હતી. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાનો હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી. જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો, સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. જો સુલતાન જે હતો, સુલતાન પાસે કયા કયા દરજ્જાઓ હતા, તો એને કીધું સર્વોપરીથી ન્યાયાધીશ તરીકેનો એક દરજ્જો હતો. કારોબારીમાં સર્વોચ્ચ વડો હતો, સર્વોચ્ચ સેનાપતિ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો હતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. ડબલ અંડરલાઇન કરું છું એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવી. સલ્તનત શાસન વ્યવસ્થાને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે, કયા કયા? સલ્તનત શાસન વ્યવસ્થાને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે: કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક. કેન્દ્રીય શાસન સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સૌથી પહેલાં સુલતાનની નીચે આખું મંત્રીમંડળ. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો હતો. સુલતાનનો પ્રધાનમંત્રી શેના તરીકે ઓળખાય? વજીર તરીકે, જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ,
પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો. જો ટીક કરજો, મંત્રીમંડળમાં કયા કયા વિભાગોનો સમાવેશ થતો હતો? અત્યારે આપણને ખ્યાલ જ છે મંત્રીમંડળમાં અલગ અલગ વિભાગ છે, પણ એ સમયે પણ કીધું કે સેના વિભાગ જે સેનાનો કાર્યભાર સંભાળે, પત્ર વ્યવહાર વિભાગ જે પત્ર વ્યવહાર સંભાળતા હતા, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગો સ્થાપવામાં આવેલા હતા. થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળેલી હતી. એટલે આધુનિક મંત્રીમંડળ પણ તે સમયે જ રચાયેલું હતું કે જેની અંદર આ પ્રકારની વ્યવસ્થા કેન્દ્રીય શાસન અંતર્ગત રાખવામાં આવેલી હતી. હવે વાત આવે છે પ્રાંતીય શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું હતું. પ્રાંત એટલે જમીન, જાગીરમાં વહેંચવામાં આવતું હતું, જેને ઇક્તા કહેવામાં આવે છે. એક માર્કનો પ્રશ્ન, ઇક્તા એટલે શું? ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો હતો. ઇક્તા જે હોય, ઇક્તાનો વડા શેના તરીકે ઓળખાય? તો કે ઇક્તેદાર અથવા મુક્તિના નામે ઓળખવામાં આવતો હતો. જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો, તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને નજર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. જોકે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલું હતું. મતલબ ઇક્તેદારો પર નિયંત્રણ એટલે કે આ જે તે સમયે સલ્તનત કાળ ચાલતા હતા, તો એમાં રાજ્યને કે પ્રજાને જે કાંઈ વસ્તુની જરૂરિયાત હોય, જરૂરિયાત અંતર્ગત તેને એ બધી બાબતો પૂર્ણ પાડવામાં આવતી હતી અને તેમાં ઇક્તેદારોને મહત્વનું સ્થાન આપવામાં આવેલું હતું. હવે આવે છે સ્થાનિક શાસક. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવે છે, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવે છે. એટલે કે જિલ્લાને શીખ તરીકે ઓળખાય અને તાલુકાને શેના તરીકે ઓળખવામાં આવે છે? પરગણા કહેવામાં આવે છે. ગામનો વહીવટ કોણ મુખી કે મુકદ્દમ કરતો તેને પરવારી અને કારકુન મદદ કરતા હતા. આ મુખીને કોણ મદદ કરે? એક પરવારી મદદ કરે, બીજું કારકુન જે હતા એ કારકુનના વહીવટ કરવામાં મદદ કરતા હતા. તો આ રીતના અલગ અલગ સ્થાનિક શાસન, પ્રાંતીય શાસન અને કેન્દ્રીય શાસન આ પ્રકારે વહેંચવામાં આવેલું હતું. બાકીની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમના લેક્ચરમાં કરીશું, તો આપણે એના વિશેનો વધારે ખ્યાલ આવશે. આભાર.